ભરૂચના લાલબજાર વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવી કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ ગીતો તથા વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને રાષ્ટ્રપ્રેમને યાદ કરી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો। શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર શાળા પરિસર તિરંગાના રંગે રંગાઈ ગયું હતું અને ભારત માતા કી જય તથા વંદે માતરમના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા તમામને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને દેશના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ। આજના આ 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ નિમિત્તે લિટલ ફ્લાવર સ્કૂલમાં ઉપસ્થિત ડૉક્ટર અલી બાવા સાહેબ તથા શિક્ષકગણ તથા બાળકો સર્વેનું આજના પ્રોગ્રામમાં અભિવાદન છે। તો હું મારું જે વક્તવ્ય છે તે શેરથી શરૂ કરીશ કે हम वो नहीं जो सहला जिस्म किसी से जुनूबी हमारा सोलो से कम नहीं है मजहब तो चाहता है कि दिल जोड़ कर चले हम दिल तोड़ना किसी का लोगो हमारा धर्म नहीं। और बच्चों को मैं कहता हूँ दुनिया की हर कामयाबी पे आपका नाम होगा, आपके हर कदम पे दुनिया का सलाम होगा, मुश्किलों का सामना हिम्मत से करना एक दिन वक्त भी आपका गुलाम होगा। दोस्तों 15મી ઓગસ્ટ ના દિવસે આપણને આઝાદી મળી। આ આઝાદી એમને નથી મળી, અંગ્રેજોના જો હુકમીથી આપણા જે ક્રાંતિકારી વીરો છે રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, મહાત્મા ગાંધીજી જેવા મહાપુરુષોએ અંગ્રેજો સામે લડત લડી ને આપણને આઝાદી અપાવી। આઝાદીનો મતલબ એ નથી કે આપણે ઝંડો ફરકાવી દેવો, આઝાદીનો મતલબ એ જ છે કે આપણે આપણા મહાપુરુષોએ જે જીવનનું બલિદાન આપી અને આ સ્વતંત્ર ભારતની અંદર આપણે જે શ્વાસ લઈ રહ્યા છે તેમનું બલિદાન છે। એ વીરોને યાદ કરવાનો આજે દિવસ છે। દોસ્તો 26મી જાન્યુઆરીએ જે ગણતંત્ર દિવસ કહેવામાં આવે છે તે વખતે રાષ્ટ્રપતિ પોતાનો ઝંડો આપતા સ્વીકારે છે, ત્યારે 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન સંસદ ભવન પર બતાવે છે અને દરેક સ્કૂલોમાં એનું અનુકરણ કરીને આ ઝંડો ફરકાવવામાં આવે છે। હવે એક નાનું વક્તવ્ય, એક સ્ટોરી કહું છું ખાસ બાળકો માટે કે એક વરસાદની મોસમ છે તો એક ગામની અંદર પૂર આવ્યું। એક ગામની અંદર એક મહાત્માજી રહેતા હતા, તે મંદિરની બહુ પૂજા કરતા હતા, ભગવાનની બહુ પૂજા કરતા હતા। સોરી, એક સ્ટોરી છે એટલે કહું છું। તો એક દિવસ ગામમાં પૂર આવ્યું એટલે ગામના 2-4 મિત્રો કહે કે મહારાજ ચાલો આ ગામમાં પૂર આવેલું છે, ચાલો ને તમે તણાઈ જશો। કે ના, મને મારા ભગવાન પર બહુ ભરોસો છે, મને કશું નહીં થાય। શું એવું કે પાણીનું વેર થોડું ઉઠી ગયું એટલે વળી પાછા નાવડી લઈને 4-5 જણા આવ્યા કે ચાલો મહારાજ હજુ પણ સમય છે, પૂર આવેલું, તમે ડૂબી જશો? કે ના, મને મારા ભગવાન પર બહુ ભરોસો છે। હવે પાણીનું વેણ એટલું બધું વધી ગયું કે મંદિરની ટોચ પર પહોંચી ગયું એટલે મહારાજ મંદિરની ટોચ પર ચડી ગયા। એટલે મંદિરની ટોચ પર ચડી ગયા એટલે ઉપરથી હેલિકોપ્ટર આવ્યું કે ચાલો મહારાજ હજુ પણ ટાઈમ છે તમારી પાસે, નહીં તો તમે ડૂબી જશો। કે ના, મને મારા ભગવાન પર બહુ ભરોસો છે, મને કશું થવાનું નથી। શું એવું કે પાણીનું વેણ જે છે તો મંદિરની ટોચ પરથી વહી ગયું, મંદિરની ટોચ પર વહી ગયું એટલે મહારાજ પાણીમાં ડૂબી ગયા। હવે ડૂબી ગયા એટલે તો સ્વર્ગમાં ગયા। સ્વર્ગમાં જઈને ભગવાનને ફરિયાદ કરી કે ભગવાન, મેં તારી આ જીવનની અંદર એટલી બધી પૂજા કરી છે અને તેનો બદલો તો મને આ શીલો આપેલો છે, તેનું આ ફળ તો મને આપેલું છે। તો ભગવાને શું કીધું ખબર છે કે મેં તને માઇન્ડ આપી દીધું શોધવા માટે, આંખ આપેલી છે જોવા માટે, એ બધું જ મેં તને આપેલું છે। જે પહેલા જે માણસો મોકલેલા તે પણ મેં મોકલેલા, બીજી વખત મેં મારા ફરિશ્તા મોકલેલા, એટલે છેલ્લી વખત હેલિકોપ્ટર લઈને આવ્યો તો હું જાતે આવ્યો, તો પણ તું ના સમજવા મારું શું વાંક છે। એટલે કહેવાનો મતલબ એ છે કે બાળકોને જે અહીંયાથી ભાડું મળે છે, શિક્ષણનું જે ભાડું મળે છે, આ શિક્ષકો તરફથી એ ભાડું લઈને ઘરે જજો। આપણે આઈપીએસ ઓફિસરો બનવાનું છે અને ખરેખર આ લિટલ ફ્લાવર સ્કૂલ જે આપણે સૈયદ સાહેબ જે ખરેખર મહેનત કરી રહ્યા છે એ કાબિલે દાદ છે। ઘણી વખત અમારી મુલાકાત થાય છે કે સાહેબ તમે અમારી સ્કૂલમાં આવો
પણ કંઈ અમે પણ તમારી સ્કૂલને ધ્યાનમાં રાખીશું. અગાઉ પણ ઘણા પ્રોગ્રામો થઈ ગયેલા છે, બીજા પ્રોગ્રામમાં મને ઇન્વાઇટ કર્યો છે. અગાઉના પ્રોગ્રામની અંદર જ્યારે પણ મારી સહયોગની જરૂર પડે હું આપવા માટે તૈયાર છું. થેન્ક યુ.